એકના દેવ દેવી વિચાર, એકના આસુર અસુરી વિચાર. તો વિચારોની અથડામણ અને વિચારોનો સુમેળો એ આજની તારીખમાં પણ આપણા ઘરમાં ચાલ્યો આવે છે. દેવી આસુરી. તમને ગમે અને તમારા સહાધ્યાયી જેણે તમારી સાથે વફાદારીના કસમ ખાધા છે, વફાદારીથી સપ્તપદીનું પાલન કરીને રહીશ, કિંતુ વફાદારી એની સાથે જવાબદારી બેવના લગ્ન થયા. વફાદારી જગતમાં તમારા સિવાય કોઈ પુરુષ ભાઈ બાપ દીકરા સમાન માની અને તમારા શરણે મારું જીવન સમર્પિત કરું છું. આ વફાદારી મારી માનસિકતાથી છે, હૃદયથી છે. કામ ચલાવું કૃત્રિમ કહેવા પૂરતી નહીં. આવું સીતા માતાએ ભગવાન શ્રી રામના શ્રી ચરણોમાં જ્યારે નમ્ર નિવેદન કર્યું કે આપના ચરણોથી એક ક્ષણ, એક ક્ષણની 100મા ભાગની એક ક્ષણ મારી ચિત્તવૃત્તિ ચલિત ન થાય. હે રઘુવંશ મણી, મારી પર આવી કરુણા કરો. જ્યાંથી સંસારનો મર્યાદા પુરુષોત્તમે ગ્રસ્તાશ્રમ બાંધ્યો છે, ભગવાન શિવજીએ ગ્રસ્તાશ્રમની સ્થાપના કરી, અર્ધનારેશ્વર બની. ભગવાન બંને દિશામાં સમાન રહ્યા છે, નાદ અને ભૂંદમાં. જીવ ઈશ્વરની એકતા, જીવ શિવની એકતા, પતિ પત્નીની એકતા, ગુરુ શિષ્યની એકતા, સ્વામી સેવક ભક્ત ભગવાન કેવાતા બે પર્યાય પુરુષ અને પ્રકૃતિ. આ બે સનાતન મહામાર્ગના દ્યોતક, પૂરક અને પ્રગટ પ્રમાણ છે. પશુ પંખીમાં પણ કાગડો બન્યો છે તો એને કાગડી મળે છે, ભૂંડણી બની તો એને ભૂંડ મળે છે. નરમાદાની સૃષ્ટિ સતત ચારે ખાણીમાં ચાલી આવે છે. જળમાં રહેતા મોટા મોટા કદાવર જનાવર, પ્રકૃતિ, પ્રાણી, આ બધાને એની જીવન ક્ષમતા બાંધી આપી, પરંતુ મનુષ્યનું જીવન પૂરા 100 વર્ષ સુધી એણે મુક્ત રીતે આપ્યું. બહુ વધારે લંબાણ નથી કરતો. હરિભાઈ હમણાં જે કંઈ બોલ કહેતા હતા, આજે મેં કીધું કે અમને આરાધી સંતવાણીના બોલ સાંભળવા પછી સમજવા છે, પણ એ તો તમારી જે રિધમ છે સંગીતની, એ સંગીતની રિધમ મનોરંજનની છે. સંતવાણી એમાં આરાધી સંતવાણીમાં તો એક તારો હોય, બે તારને એક કરીને બોલતો હોય. પતિ ને પત્ની બેયના 5મા પ્રાણમાં સમાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ગુરુ ને શિષ્યના 5મા પ્રાણમાં સમાનાય સ્વાહા. શિષ્ય બોલે એ જ ગુરુ બોલે, ગુરુ બોલે એ જ શિષ્ય બોલે. શરીર બે દેખાય પણ બંનેના દોર એક જગ્યાએ અવિરત અખંડ ચાલ્યા કરે. આવી એક પરમાત્માની રચનામાં પ્રાણીઓ સાથે આપણને સરખાવ્યા. મનુષ્ય પણ એક પ્રાણી છે, એવી રીતે આપણી સરખામણી એમાં કરી છે. પરંતુ મનુષ્ય પ્રાણી છે એમાં પરમાત્માની એક વિશેષતા એ છે, પોતાના જેટલા જ આનંદના ઘર છે
પોતે નિજ આનંદ લે છે, સત ચિત આનંદ લે છે, એ ઘરમાં મનુષ્યની કૃતિ પરમાત્માએ એવી હળવાશથી તૈયાર કરી કે આખા બ્રહ્માંડમાં જે હોય તે મનુષ્યના શરીરમાં પોઈન્ટ માઇનસ પોઈન્ટ, હજી એક 0 પછીના માઇનસ પોઈન્ટ, આટલા સીમિત અને એક અણુ, પરમાણુ, વિષાણુ, કીટાણુ, જીવાણુ બધાને સાચવીને સેટલ કર્યા. કોઈને નડે નહીં, એનું ટાઈમ થાય એટલે એ એનું કામ કરે. સૂર્યનારાયણને કોઈએ ફરિયાદ ન કરી કે આટલા બધા મોડા વહેલા ઉગો છો. એના સમયે જ એની ગતિ પ્રમાણે ચાલ્યા જાય છે. આખા જગતની સેવા કરે એ એની નિયમિતતામાં, એની ગતિમાં રહે. તો મને તમને આ કોઈએ કીધું નહીં કે ઊભો તો રે, તું બાળક નથી, હવે ડાંડો મોટો થઈ ગયો છે, હવે આમ ન કર, આમ કર. ઊભી તો રે દીકરી, હવે આમ નહીં આમ કર. સાંભળો, ગમે છે ને કે જી તૈયાર છે. જી તો કે જી ગયા વાળીએ. શું કોનું કામ હતું બાપુ? એટલે એની ટીકા નથી કરતો, જીજીમાંથી પસાર થયેલો છું, પણ જીજી પછી બીજું આવે છે. પહોંચूंगी तब कहूँगी अपने पीयू की बात, सुन सखी सत्संग में बैठ के गुण पिया का गाती हूँ. सुन सखी सुन, सत्संग में बैठ के गुण पिया का गाती हूँ. अपने पिया को रिझाने के लिए मैं हरदम महिमा गाती हूँ. सुन सखी सत्संग में बैठ के. એટલે ભય, મૈથુન, આહાર અને નિંદ્રા, આ 4 કોષ પરમાત્માની અમૂલ્ય ભેટ પશુને પંખીને મળી છે. એક તો એને ખાવા જોઈએ, લાકડી બતાવો તો ભય પણ લાગે, હથિયાર બતાવો તો ભય લાગે, અને હથિયારનો અનુભવ ન હોય તો એને અનુભવ પણ આપે. ભય, મૈથુન, આહાર અને નિંદ્રા, આ 4 કોષ શરીરના છે. એના અને આપણા શરીરમાં આવી રીતે બંધારણ છે આ 4 કોષનું. ભય લાગ્યા કરે, મને તમને આપણને ભય લાગે, જ્યાં પૈસા થાય તોય ભય લાગે, અને ન હોય તો સવારે ઓલાને ઉઘરાણીમાં તોય ભય લાગે. સરનામું ફેરવીને ક્યાં સુવા, ક્યાં જાઉં? ચોરે સુવા જાઉં, રામ મંદિર સુવા જાઉં, બસ સ્ટેન્ડે સુવા જાઉં, ક્યાં ગોતતો ન મળે ત્યાં કેટલુંક ભાગીને ભાગવું. એકથી તો ગોતી લે છે ગમે ત્યાં હું. એટલે ભય તો લાગ્યા કરે છે. આપણી ગોઠવણમાં, આપણી વ્યવસ્થામાં ચૂકી જઈએ. મારી બાજુમાં છે એને આવું છે ને એવું મારે કરવું હોય તો શું કરવું? એટલે આડાઅવડા જુદા જે કંઈ ભાવે એવા પ્રપંચ કરીને આપણે સેટિંગ કરી દઈએ અને જેવું જ ગોઠવી દઈએ. પણ ઓલો આરામથી રહેશે ને તને મહિને કોક આવશે એની ઉપાધિ રહે છે. મહિને ઉઘરાણીવાળો, હપ્તાવાળો. એટલે એ કરેલું છે એ અપસેટ કરે, એ કરેલું ખોટું પડે. સાંભળો ને બેનો, તમને નથી કહેતો, આ સેટિંગવાળાઓને કહું. એ સેટિંગ કર્યા હોય ત્યારે આમ કરતા આવતા હોય, મિત્રોને લઈને આવે, સાંભળ્યું આ બેન કે સાંભળ્યું, એમ કરીને એનું બધું જેમ હોય તો એમાં ટાઈમ બગાડવા જેવું નથી. રોજનું તમને અનુભવ છે, એમાં હું ખટપટ કરવી. એટલે એ સેટિંગ કરી આવીને આવ્યા છે, પણ ઓલો મિત્ર એની પાસે લેવા આવ્યો છે. તું કહેતો તું કે 20 તારીખ આપી દઈએ. એટલે આ સેટિંગ અપસેટ થાય. બેનને ખબર પડે ત્યારે બીજી અપસેટિંગ આવે. એની પાસે તું માવતરના દીધેલા 2 ફોતરા હોય, ગુજરાતીમાં કાઠિયાવાડમાં ફોતર્યા ગયા હોય, ઘરેણા 2 ફોતરા એટલે સિંગમાંથી દાણા કાઢી લો ને વાહે વધે. આ મકાઈમાંથી ડોડો કાઢી લો ને વાહે વધે. એમ ફોતરા 2 લઈ આવીએ છે. એટલે બાઈને વ્યાધી રહીએ કે કદાચ જરૂર પડે તો મારા ધણી છે ને એનાથી વધારે મને શું છે.
એ બધી દીકરી બેન આપણી ખાનદાન બાપની લાજ રાખવા પોતાનું કાંઈ હોય એટલે સેટિંગ કોણે આણે કર્યું કે આણે કર્યું એ તો કયો મને. આ સેટિંગ આ દાઢિયાળાએ કર્યું કે આ બાયુએ એને સેટિંગ કર્યું. મતલબ મારું કહેવાનો આશય આપણને પરમાત્માએ પશુ કરતાં એક કોષ વધારે આપ્યો છે અને એ કોષ એવો આપ્યો છે એક શ્વાસની અંદર પરમાત્માએ વિચાર આપ્યો. સાંભળો ને બધાએ કે અહીંયા છો તો આમ તમારા બધાના ચહેરા હસતા હોય. વ્યાધિઓ ભેગી છે? ના ના હોય તો એ થોડી વાર મૂકી દો, તમે તો સમજણા છો. હવે હું તમારી યારે સત્સંગની વાતો નહીં કરું, ક્યાં ક્યાં ભૂલ પડે છે એ વાત કરીશ. એ ખાલી તમને આ ભાઈ બીજ છે એટલા પૂરતી. બાકી આપણાને તમારા વ્યવહારો પૂરા થઈ ગયા ગુરુના વચનમાં, પરમ દિવસે પૂરા થયા. સત્ય. કારણ કે એકને વાત મેકરણ દાડો કે હકડી ગાલ મેં તો હું તને 100 વખત આની આ વાત કરી તોય સમજતો નથી તો તું કોણ છો? પછી મેકરણ દાડાથી રહેવાયું નહીં. એટલે જીવને જગાડવા એ કઠોર વચન બોલ્યા. જીવને જગાડવા તમે હું આપણે તો જાગીએ છીએ પણ મોહમાં જીવ પડ્યો છે, જીવ મોહમાં પડ્યો છે. અને એ મોહ એવા પ્રકારનો છે, મોહ એવા પ્રકારનો છે કે મૂળદાસ બાપુને એમ લગ્યા રાખે તો હું અહીં રામમટીમાં છું એટલે આટલા બધા માણસો ભેળા થાય, આ અખંડ ધૂન હાલે, આ બધા આમ કરે. એ એક મોહ છે. મોહ તો બધી વ્યાધિઓનો મૂળ છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા તિલક કાજ ઉપજત બહુ શૂલા. એવા દુઃખ ઊભા કરે છે એ મોહ. અને મોહ સૂઈ જાઓ ત્યારે ક્યાં જાય એ મને કયો. એ તમારો ગમે એવડો મોહ હોય, ગમે એવડો ઈગો અહંકાર હોય, પરંતુ તમે સૂઈ ગયા એટલે એ મોહ એડ્રેસ વિનાનો થઈ ગયો. ક્યાં ગયો ગોતો તો ગોત્યો મળે નહીં. અહંકાર ક્યાં ગયો? અહંકાર ગોતું મળે નહીં, ગોત્યો ન મળે. મારે કહેવાનું છે, મને યાદ છે એટલે જલ્દી વાત ઉપર આવતો રહું. પરમાત્માએ આપણને 5 કોષ આપ્યા. એક કોષ એવા પ્રકારનો આપ્યો, જુઓ ને ભજનવાળા કહે છે એક એક ફૂલ એની 5 પાંખડીયું. એક આ એક એક ફૂલ એની હકડી બો 5 પાંખડીયું. પાખડીએ ભમરો મોયો રે બાલુડા જોગી. પાખડીએ ભમરો મોયો રે બાલુડા જોગી. રૂપને જોવા આખું આમ તલપા પડતા. સંગીત એવું મધુરું વાગતું હોય તો કાનથી રહેવાય નહીં. જે સંગીતનો નિરંતર અંદર સંગીત ચાલુ છે ત્યાં તો આપણે જીવીએ છીએ. એકબીજાના ટકોરે વાગ્યા જ કરે. જ્ઞાન તંતુ છે એ સંગીત વિના જીવે જ નહીં, જેને જ્ઞાન તંતુ કહે છે. એમ સૂક્ષ્મ આપણા શરીરમાં સંગીત વાગ્યા જ રાખે છે. બધા કોષો અથડાયા રાખે ને બોલ્યા રાખે. ગાયની ડોકમાં જેમ એક ઘંટડી બાંધી હોય, ગાય હાલે એટલે સરસ વાગ્યા કરે. એમ બધા શરીરમાં હું એકલો બોલું, તમે ના બોલો તો સાંભળશો ને તો સમજવામાં આવશે.
સમજમાં આવશે ને તો ગમો અને અણગમો કે આ તો બહુ સારું છે, આ આપણું કામ નથી, એમથી આ કરશે. પાંખડીએ પાંખડીએ ભમરો મોયો રે, બાલુડા જોગી સુરતા સેવો તો સાહેબ ઓળખાય. એ ગુરુ મારા આવી વણજો, ક્યાંથી લાવ્યા બાલુડા જોગી. હે આવી વણજો, આવો વેપાર ક્યાંથી લાવ્યા બાવાજી? આવી વણજો, ક્યાંથી લાવ્યા બાલુડા જોગી. એટલે એક એક ફૂલ એની પાંચ પાંખડી. રૂપને જોવા આંખું ભાગે, સંગીતને સાંભળવા કાન ભાગે, રસેન્દ્રીને ચૂસી લેવા જીભ ભાગે. રૂપ રસ લબજ પાંચ કોષ, આપણા કોષ. સ્પર્શ, હાથી સ્પર્શ માટે પ્રાણ આપી દે. રસ શિકારીએ નાખેલી એક કાંટાળી ઝાડ, એમાં એવડો મોટો ખોરાકનો જથ્થો બાંધ્યો હતો. એટલે ખાતા ખાતા એ મગર, એને ખ્યાલ ન રહ્યો કે હું ક્યાં પહોંચી ગઈ. એટલું ખાતા 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 એ રસમયતાવાળું અંદર ઉતર્યું. ને પછી ધીરેથી શિકારીએ દોરી પાછી ખેંચીને એવડા કાંટાળા વળાકવાળા એ સળિયા હતા, એટલે એમાંથી મગર પછી તડફડિયા મારીને. હરણ સંગીત સાંભળતો સાંભળતો ગયો છે, ભાન ભૂલી ગયું. બેન વાગતી રહી અને એના મિત્રે લઈને એના ગળામાં દોરડો નાખી દીધો. જેમ હોય તેમ પાંખડીએ ભમરો મોયો. એમાં એવી વાત કરી ગોરખનાથજી બાબાએ, એમાં એક પાંખડીની વાસના જુદી. એક પાંચ પાંખડી છે, પાંચે પાંચ આકર્ષણ ઉપર દોડે છે, પણ એક પાંખડીની વાસના જુદી. ભમરો ફૂલ ઉપર આકર્ષણ કરે છે, એક પાંખડીની વાસના. પર ગહેરે નિદ્રા ન કરીએ. આવી રીતે એક જ શ્વાસ, એ શ્વાસમાં વિચાર, એ જ વિચારની સાથે વાણી, અને એ વિચાર વાણી સાથે જોડાયેલો પવનમાં પ્રાણ જીવન આપે. વાણી અંદરથી વિચારોનું રૂપ પ્રગટ કરે. વિચારો અંદર આવ્યા પછી જાગૃતિનો અનુભવ કરે, હું કોણ છું. આવી આપણી આ મુસાફરી છે, અને એ મુસાફરીમાં આપણે અટવાયા કરીએ છીએ. ક્યાં અટવાવાનું કારણ? આજે ભાઈ બીજ છે. બેન અને ભાઈના સંબંધો કોણે શરૂ કર્યા? નકર બેનનું શરીર પ્રકૃતિ એટલે સ્ત્રીનું શરીર છે,
પુરુષનું શરીર તો પુરુષનું જ શરીર છે, નર શરીર છે, માદા શરીર છે. આ લિંગ ભંગવાળા શરીર છે બેઉના. તો એ બેઉને કેણે સમજ આપી કે મારી બેન છે કે મારો ભાઈ છે? કોણે સમજ આપી? અગાઉના વખતમાં આ સમજણ કોઠા સૂજમાંથી આવતી હતી. કોઠા સૂજમાંથી, માના ગર્ભમાંથી આ સમજણ આવતી હતી અગાઉ. અને એ સમજણનો ઉપયોગ માં એવી રીતે કરતા હતા. છોકરા છોકરીઓ બધા ભેળા ભણતા. એ તો મોડું ભણવાનું આવ્યું. એની પહેલાં ભેરા રમતા, ભેળા રહેતા, બેનભાઈની જેમ રહેતા. પણ મોટા થવા માંડ્યા. એની માએ કીધું કે છોડી હવે છોકરા ભેરા ન રમાય. એટલે આણે કીધું કેમ માં? કે છોકરા ભેરા રમશું તો આપણને મૂછું ઉગી જશે. મૂછુંવાળી દીકરી સારી ન લાગે. સાંભળો ને તમે, અટાની દીકરીઓ તો એવો સરસ મજાનો ઓલો ડ્રેસ પહેરે, એમાં મૂછું ન હોય તો એનાથી બીવું પડે. ડાકાઈથી પોશાક આવ્યો. ડાકાઈથી ઝાંસીની રાણી એવો પોશાક પહેર્યો હતો. પણ એણે બળવો જીતવા માટે, સંઘર્ષ માટે, ધર્મના યુદ્ધ માટે. અત્યારે સરહદ ઉપર આપણા ભાઈઓ કેટલા કામે લાગે છે દરરોજ. એમાં જવાબદાર હોય એના નામ છાપવામાં આવે છે. એના આસિસ્ટન્ટોમાં કામ કરતા હોય એ બિચારા, એનું નામ આવતું નથી. એનું નામ નથી આવતું. જવાબદાર હોય એની કેડેટ એ રીતે એની કેટેગરી પ્રમાણે બ્રિગેડર્સ એનું નામ યાદીમાં રાખતા હોય. અને જેનો જુવાન જોધ કામે લાગી જાય એને ઘેર તો પછી આજે શમશાન જેવું થઈ જાય. હું આ વાતો કરતો તમને યાદ કરાવવા માગું છું કે તમને કોઈને એમ તો થતું જ હશે કે આનો સમય તો આમ જ હાલ્યો જાય છે. ભગવાને બધી સામગ્રી આપી છે, બધી સામગ્રી. બેનને ખબર પડે મારો ભાઈ છે, ભાઈને ખબર મારી બેન છે. આ બેઉ વચ્ચે જો આવો પવિત્ર સંબંધ સચવાઈ શકતો હોય તો આપણને ખબર તો પડે ને કે સ્ત્રી શરીર હોય કે પુરુષ શરીર હોય, પણ બેન ભાઈ હોય તો એને કોઈ પણ પ્રકારના વિકારો કશું કરી શકતા. માનું શરીર સ્ત્રીનું છે, દીકરો જુવાન છે, એનું શરીર પુરુષનું છે. એકમાં રજ રહે છે, એકમાં બૂંદ રહે છે. પણ બેમાંથી કોઈને ખબર નથી રહેતી કે વાસના ક્યાં ગામની છે, કોની દીકરી છે, કેની પાસેથી આવી, ક્યાં રહે, ક્યાં જાય, ખબર નથી. આ સંબંધો જીવતા જાગતા મારી તમારી આજુબાજુમાં અનુભવાય છે ને, તો નક્કી તો થયું ને કે આ સંબંધોથી જીવી શકાય. ખાલી તમારા સંકલ્પની શક્તિ તમારી કાયર છે. તમારી હું એટલા માટે બોલ્યા કરું છું. મને એ બોલવા પાછળનો કોઈ એવો ભાવ નથી કે હું તમને સમજાવું છું. એ મારી કુટેવ છે. તમારી ન કરવો જોઈએ, આપણી કરવો જોઈએ. આપણામાં આટલી એક નબળાઈ છે કે આપણો સંકલ્પ સિદ્ધ અને શુદ્ધ નથી. જી હા, આજે સિદ્ધ નથી સંકલ્પ થતો ને, એ શુદ્ધ નથી એટલે સિદ્ધ નથી થતો. આજે આ બધા શરીરમાં ભગવાને શું છાંટ્યું હોય, ઠાકર રામો પી જાણે. બધાના શરીરમાં બેન ભાઈ એમાં કાંઈક તો એવો કરંટ છાંટ્યો જ હોય. 100% પતિ ને પત્ની એમાં કાંઈક એવો કરંટ ઊભો થતો જ હોય. સંબંધોના પર્યાયમાંથી એને એ સૂઝ પડતી જ હોય કે આજથી આ મારો પતિ છે. જગતના જેટલા જે કાંઈ મારા જોવાના ભાવ એ બધા ખોટા છે, આ એક જ સાચો છે, મારો પતિ છે. એમ પુરુષને લાગુ પડતું હોય ને કે આ એક જ મારી પત્ની. એ આ હુકમે આ બંધારણ બનાવ્યું કે આ બંધારણથી તમે જીવશો ને તો લવકુશ જેવા દીકરા તમારે ઘેર આવશે.
કેવા લવકુશ જેવા દીકરા, આ બંધારણથી જીવશો તો ભીષ્મ પિતા જેવા દીકરા તમારે ઘેર આવશે. આ બંધારણ છે, બંધારણ. અને એ બંધારણ મારું તમારું નથી. કેરેક્ટર માટે, ચારિત્ર માટે ભગવાન શિવે કહ્યું છે, શિવે કહ્યું છે કે સતી મારો ભગવાન રામ, મારા ઈષ્ટ, મારા હૃદયમાં રાત ને દિવસ, સેકન્ડ સેકન્ડ, શ્વાસે શ્વાસે એને હું પ્રેમ કરું છું. એ મારા ભગવાન, એના પત્ની એટલે મારી માનું તમે રૂપ લીધું. હવે હું તમને મારા પત્ની કઈ રીતે કહી શકું? ભગવાને નિયમનું પાલન કર્યું. આપણને ખબર નથી એટલે આપણે નિયમનું પાલન નથી કરતા. આપણને વધારે પડતા ચારે બાજુથી આ લોકોએ આપણી ઉપર ખબર નહીં કયા જન્મનું વેર વાળ્યું છે. ચારે બાજુથી બધાએ નાગા ઉઘાડા જેને જેમ ફાવે એવા ચિત્ર મૂકી. આપણને તો ઠીક, પણ આપણી પ્રજાને કેવા બગાડે છે એ તો કોગદી વિચાર કરો કે આપણી પ્રજાનું શું થતું હોય છે. આપણે અવડા ઢગા જઈએ તોય આપણે જો આમ જોઈ રહીએ તો પ્રજા તો બિચારી શું કરતી હશે, શું કરતી હશે. પણ આમાંથી બચવા માટેનો મોટા પુરુષોએ એક બચાવ કર્યો છે. અને એ બચાવ એ છે આપણા શરીરમાં કોઈ વ્યસન ન હોય. સાંભળો છો? એ વ્યસન તમારે તમાકુ પાનમાં એવું કંઈ નહીં. કોકની નિંદા કરવી, કોકની ઈર્ષા કરવી, કોકના ઓલામાં દીવાસળી મૂકવી, આ એક વ્યસન છે. મોટી બહેન તમને કહું, વ્યસન છે. આજી જે અંદરથી બીજા તરફ રોષ, દોષ, દ્વેષ આવું કરાવે છે, એ આપણી જ પ્રકૃતિ છે. એક પ્રકૃતિને ગમે છે ને એક પ્રકૃતિને નથી ગમતું. એક બાજુ શૈતાન બેઠો છે, એક બાજુ સજન બેઠો છે. નબળો વિચાર આવે એટલે શૈતાન ન્યા પહોંચી જાય, બીજો નબળો વિચાર આપે. એક બાજુ સજન બેઠો છે, આપણને સારો વિચાર આવે તો સજન ત્યાં પહોંચી જાય, એકમાં બીજો સારો વિચાર આપે કે તે કેવું કામ કર્યું, તારી માને પગે લાગે છે, તારા પિતાને પગે લાગે છે તો ખરો માણસ છે. કાલથી તારા ગુરુની આજ્ઞા છે ને એ પ્રમાણે પગલાં ભરજે તો તારી ગતિ વધુ પ્રગતિ થશે. સજન આવા વિચાર આપે, શેતાન નબળા વિચાર આપે. એક આંખ બગડી તો શેતાન આવીને બીજી આંખ બગડે એવો ઉપાય બતાવે. આ બંધારણમાં જે કાંઈ દોષ હોય કે ગુણ હોય, બેમાંથી એકેય સામું જોયા વગર આપણે એક વાતનો નિર્ણય તો લઈએ. આ લાગુ કોને પડે છે? આ બંધારણ. શ્વાસ તો એક જ છે. બે શ્વાસ હોય કે ભાઈ આ શ્વાસ અસુરોનો છે, આ દેવતાઓનો છે. આ ઊંચા વર્ણનો શ્વાસ છે ને આ નાના વર્ગનો શ્વાસ છે. આવું તો કંઈ છે નહીં, એવું તો કંઈ નથી. શ્વાસ તો એક જ છે. એ શ્વાસના બે ભાગ કેમ પડે છે? પડવા જ ન જોઈએ. બે ભાગ પડે છે એટલે તમે ક્યાંક લલચાવો છો. આ લલચામણું ઘર કયું છે? તમે ગમે ત્યાંથી કોઈ ઇન્દ્રિયોની સાથે અટવાઈ ગયા. એ ઇન્દ્રિય કઈ છે? આંખ પાછળ રહે છે મન. એટલે આપણને મહારાજ શ્રીએ આમાંથી કેમ બચવું એના ઉપાય બતાવ્યા છે. મનસા, વાચા અને ઇન્દ્રિયોના બધા દોષ કર્મ. ઇન્દ્રિયો નિર્દોષ બને તો એ સત્કર્મ પણ કરી શકે છે. સાંભળો ને માતાઓ, હવે અમે ધીરે ધીરે એ દિશા તરફ જઈએ છીએ કે જે દિશા તરફ અમે આંખ ઉગાડીને જોઈએ છીએ તો એમ લાગે છે કે આ કોઈ આપણને ઓળખતા નથી. એમ આપણે આમાંથી કોઈને ઓળખતા. આંખ ઉઘડે એટલે તમે બધાએ અમારા છો, અહીં આવ્યા છો. કેટલી તકલીફ, બધું તમારા વ્યવહારનું અત્યારે કંઈ કેટલું કામ હશે, બધું પડતું મૂકી અને આવ્યા છો. એટલે
તમે અમારા છો એટલી ખબર છે કે એટલે તમે આવ્યા છો. અને આની પહેલાં ક્યાંક આપણે જે સ્ટેશને ભેગા થયા હોય ન્યાય તમે અમારા જ હતા, એટલે આ વખતે તમે અમને ગોતતા ગોતતા આવ્યા છો. ગોતતા શોધતા આવ્યા છો. કોઈ 15, 25, 50 વર્ષે મળ્યા છે એને એમ લાગે કે આ કોક આપણો છે, અમને એમ લાગ્યા કરે કે આમાં આપણા છે. તમને એમ ઓળખાણ થાય કે ભાઈ આપણે પ્રજાપતિની બાવા એની અરે એમ આમું નથી. આવું સૂઈ જાઓ એટલે કોઈ પ્રજાપતિ નથી, સૂઈ જાઓ એટલે કોઈ બાવા નથી, સૂઈ જાઓ એટલે કે ઘરે જાઓ છો ને આપણે બધા એક જ છીએ. જે ઘરે જાઓ સૂઈ ગયા બધા. કોઈને ડાઉટ હોય કે મને ખબર છે હું સૂતો તો અરે જવા દે ઢોંગી, તને ખબર ન હોય ત્યારે તો નીંદર આવે છે. બધું કામ પૂરું થઈ જાય, એકો એક અંદરથી સ્વિચ ઓફ કરી અને પછી તને નીંદર આવી જાય. નીંદર આવે એટલે તને ખુદને ખબર નથી કે તું ક્યાં ચાલ્યો જાય છે. થોડું સૂક્ષ્મ કારણ આ દેખાય છે એ મઢેલું સ્થૂળ શરીર છે, અંદર પોલું છે ને પવન ફરે છે, એ સૂક્ષ્મ શરીર છે. એની અંદરથી કોક બોલે છે, એ કારણ છે. અને એનો બોલાવનારો મહાકારણ રૂપે આપણા બધાની અંદર બેઠો છે. આ ચારે અનુભવ તમે હું આપણે કરી રહ્યા છીએ. ચારે અનુભવ એ રાતના હું વહેલા મોડો આવું ને કે ભજન ભાવમાંથી, તો એ અમારા આમે સામે મોતીરામ, જો આ ઘોડો મોતીરામ બાંધ્યો છે ને, એ રાતના આવું એટલે એના કાન આમ કરીને પહેલાં તો મને જોઈ લે. ગાડી આમ હોર્ન વાગે ને એટલે એની ભાષામાં આવી ગયા એમ કરી લે. એની લેંગ્વેજ છે એ, આપણને એના અક્ષરોની ખબર નથી. એટલે ઉર્દુમાં તમે કાંઈ જાણો નહીં, કુરો કજાડીમાં જાણો નહીં, અને આવડી શું કાંઈ જુદી જુદી ભાષા હોય, જવા દો. એટલે એ લોકોને ખબર પડે છે કે આ આવી ગયો. ઘરડા મા બાપ અગાઉના એવા હતા, ભાઈ ક્યાંક બહાર ગયો હોય આવે નહીં ત્યાં સુધી જમતા નહીં બિચારા. ખબર પડે કે આવી ગયા એટલે એને સંતોષ થાય, પછી ભૂખે મટી જાય. આવા આપણે સાંભળેલા, આપણને અનુભવમાં આવેલા આ બધા કડવા છતાંય સત્ય છે. હું તો એ કહેવા જાઉં છું કે હાથમાં આવેલી વસ્તુ ઉપયોગમાં આવતી નથી. નું કારણ શું છે? આ લોકોના હાથમાં વસ્તુ આવી ગઈ છે, આરાધ કરે. આજ ભજન અને આજ તાલ તંબુરા એવો એક સમાજ હતો, એવી એક આર્ટિસ્ટો કલાકારોની ટીમ હતી. એના ચોપડા ક્યાંય નંબરે, એના ઇન્ટરવ્યૂ ક્યાંય નંબરે, અને એનું પાછું કદરદાની કરવાવાળું, વળતર આપવાવાળું કોઈ નહીં. છતાંય એ લોકો બધા ધ્યેયલક્ષી હતા. એ દીવાને અંજવાળે બેઠા દીવાના થઈ અને દીવામાં સંતાઈને કોક બેઠો છે આવું માનતા હતા. દીવાના થઈ અને બધા દિલથી પોકાર કરતા હતા. અને કેવો પોકાર, તમને એના ડોક્યુમેન્ટ તમને સામે જ મળે. અહીં પાઠ માંડ્યો છે, ભગવાનની જ્યોત છે ને, વાં જ્યોત છે કે નથી? છે ને? હા ના પૂરતા તો રહ્યો છે ને જ્યોત. અમારા ગામમાં તો જી હા કહે છે ને, જ્યોત છે ને. થેન્ક યુ. એટલે જ્યોતને અંજવાળે એ બધા બેસી અને એવું દર્દ કરે, એવું દર્દ ને એવો વિરહ કરે, અને વિરહમાં આંખમાંથી આંસુ હાલ્યા જાય, અને મળદું પડ્યું હોય, માથે અંચળો ઓઢાડ્યો હોય. ધીસ ઇઝ નોટ GAPP. આ ગપ્પા નથી, સાચું છે. આ કાયદેસરની વાત કરું છું. આપણા જ બાપ દાદા આવા હતા. 1, 2, 3 અને 4 ગીત જ્યાં પૂરા થાય ત્યાં તો એ અંચળો જેણે ઓઢો છે ને, એ તરત જ આઘા પાછો થવા માંડે, એનો પગ હલવા માંડે, કાં તો હાથ હલવા માંડે, અને અંચળો ઓઢેલો છે એ ધીરેકથી જ્યોતને અંજવાળે બેઠો થતો હતો. આ મારું કહેવાનું શું છે કે આ લોકોએ આવી રીતે ભેળા થઈને આ શક્તિને કેળવી છે. ભલા
ક્યાં ગયા દાન મંડળવાળા? આવી રીતે આ શક્તિને, એની અંદર કઈ શક્તિ છે? સંકલ્પ નામની શક્તિને કેળવી છે. આ શક્તિને જો કેળવવી હોય તો આપણી આંખોને સાવધાન કરવી પડે. કૃષ્ણ ભગવાન કેવડી મહેનત કરતા હતા, છતાંય અર્જુનની આંખ માનવા તૈયાર નહોતી કે ના. એટલે ભગવાન કે 1 મિનિટ ઉભો રહે, હું તારી આંખનો મોતિયો ઉતારી દઉં. આ કોરાના પાંડા બધાય તને તારા લાગે છે, ઇઝ રોંગ છે. આ નથી તારા, હાવ કોરા 100 અને આ 5 ભેગાથી આ પંચના એ તારા નથી ને આ એ તારા નથી. એટલે ભગવાન અર્જુન પૂછ્યું કેના છે? કૃષ્ણ ભગવાન કે મારા છે. તો કે તો તમે કોણ છો? કે મને ઓળખતો નથી, મને નથી ઓળખતો. મામા ભાઈનો એ વ્યવહાર અહીંયા રાખતો નહીં. તું મામાનો ભાઈનો કોઈ નહોતી, મને ઓળખે. તો કે પણ તમે તો એમ ગોટાવારમાં ઓળખતો હોય તો હા પાડી દે. ધૂણતો ભૂવો કે વરસાદ થશે માગસર મહિના. કે પણ માગસર મહિના તરબા વરસાદને શું કરવો? તો કે ચોમાસાના ક્યાં મહિના હોય? એમ નહીં, એમ વાંચી ટેકાવીને ઓની ઉપર આન ટેકાવીને એવી રીતે નહીં. રાઈટ કે પ્રમાણ કે સત્ય હોય તો સત્ય કહે.